મહાભારતની જે આમ ફેમસ જે કહાની છે અહીંયા થયેલી છે. તો અમને થોડુંક જણાવો આ મંદિર વિશે, થોડું કુંડ વિશે અને અહીંયાનું મહત્વ શું છે અને તરણેતરનો મેળો કેમ થતો હોય છે. આ મંદિર જે છે એ ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર કહેવાય છે. અહીંયા દ્રૌપદીનો અર્જુને મત્સ્યવિન કરેલો એ જગ્યા, અને અહીં મત્સ્યવિન ધ્રુપદ રાજા રાજ કરતો હતો. દ્રૌપદીની દીકરી હતી અને ધ્રુપદ નગરી હતી. આ ધ્રુપદ નગરી હતી. ધ્રુપદ નગરી હતી પહેલાં. આ ત્રણ તાસ સરખા હતા. પછી કરણ મુનિને બોલાવીને સ્વયંવર હતું. એટલે અર્જુને મત્સ્યવિન કરેલું. મકરની બહાર જઈને બૂમ પાડી કે બાબા હું કંઈક લાવ્યો. બરાબર. કુંતા માતા એ સમયે રસોઈ બનાવતો હતો. કુંતા માતા એવું કહ્યું કે જે લાયા તે પોચે હિયારું વેચી ખાઓ. ભીમ બોલ્યા કે મારી માં આ તો વેચવાની વસ્તુ નથી, આ તો જો તો ખરી જોઈને બોલતા કે જે માં બોલી એ ફાઇનલ. એ સમયથી આ પુરાણા વખતનો આ મેળો ચાલે. એ વખતથી પછી લગ્નના